બોલો. બટાકાનું પ્રોડક્શન ખ્યાતિ બહુ સારું છે. તમે ટ્રીટમેન્ટમાં કેવી કરી પ્રકાશભાઈ? ટ્રીટમેન્ટ તો ખૂબ કરી છે આ વર્ષે, પણ આપલો સુકારો અને એવું નથી અમુક આવતું. એટલે 70 દિવસે આ ઝાડ થોડાક ફૂકાઈ ગયા હતા. કોણ? પણ તોય સાઈઝ સારી છે. સાઈડ સારી છે. કલર બીજું બટાકા 90 દિવસ ઉપર ના થઈ ગયા લાગે. ના 90 દિવસ થયા. 90 દિવસ. બટાકાનું જનરલી બટાકા બહુ સારા છે, કોઈ રોગ નથી. બટાકાની સાઈઝ પણ સારી છે. જનરલી બટાકા બહુ સારા કહેવાય. જે ખ્યાતિની રેગ્યુલર સાઈઝ હોવી જોઈએ એવી સાઈઝ છે, મજબૂત એમ. હવે મનોજભાઈ, અત્યારે બટાકામાં ભાવ થોડાક ડીમ ને ચોદીમાં સડ્યા તો હશે, એનું શું કારણ હશે? બટાકાની અંદર અત્યારે આગ્રાનું જૂનું હાલે છે, ડીસાના જૂના હાલે છે. હજી જૂનું બટાકું પડ્યું છે? આગ્રાનું આવે છે. ઇન્દોરના બટાકા આપણા કરતા બટાકા પાકટ એના હારે આપણે કમ્પેર કરીએ તો આ બટાકું બહુ આપણો ભાવ ઓછો કહેવાય, પણ એનો સુધારો વધારો આવી જશે એવી પ્રાર્થના કરીએ ભગવાનને. ખેડૂતને આ ભાવમાં કઈ મળતો છે નહીં. ચોદી તો હવે કોઈ એનું અનુમાન આપણે ના લગાવી શકીએ, પણ આપણો જે ધંધો વ્યવસાય છે ખેડૂત લક્ષી, આપણે જે ધંધો બટાકાનો કરીએ, બટાકા નગરી ડીસાની કહેવાય, એના આધારે આપણે બટાકાનો ભાવ આપણે કઈ ખેડૂતને કઈ મળતા રૂપ નથી એમ. કારણ કે આવી ઠંડીમાં મજૂરી કરીએ એ રીતે આ ભાવમાં ખેડૂતનો સમજીએ તો 2 પૈસા મળતા નથી. આમાં બિયારણ આ વખતે સમજો કે મોંઘું હતું, 1100-1200 રૂપિયાનો ભાવ હતો બિયારણમાં. એ જોતા અત્યારે ખેડૂતને કોઈ પોસાય એવો ભાવ નથી. બરોબર. આપણી અપેક્ષા એવી છે કે માર્કેટની અંદર ઉપર સારા ભાવથી વેચાય તો ખેડૂતને 2 પૈસા અહીંયા વધારે મળે, તો ખેડૂતને 2 પૈસા મજૂરી મળે. ખેડૂતને મળે તો તમને મળે, ખેડૂતને મળે તો અમને 2 પૈસા મળે. બરોબર. પણ જોઈએ છે, કદાચ સમય આવશે, થોડો ઘણો સુધારો છે, કચ્ચારું પ્રોડક્શન સારું છે, ધીમે ધીમે બટાકા પાકટ થશે તો ખેડૂત ઓછું નીકળશે તો 2 પૈસા વધારે મળવાની અપેક્ષા છે, અને મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું. હવે મનોજભાઈ, આ બધા ખેડૂતો એમ કહે છે કે સ્ટોર ફૂલ છે એટલે કોઈ બટાટામાં ભાવ એટલો સડવાનો છે ને કે બાકી જ નહીં રહે. એ આગળનો સમય છે, હજી ટાઈમ પીરિયડ બાકી છે. એનો કોઈ સ્ટોર ખુલે છે. આપણે સમજો કે ફેબ્રુઆરીમાં ખુલી જશે સ્ટોર, 5 તારીખથી 10 તારીખ વચ્ચે. પણ એનું કોઈ એક્ઝેક્ટ અત્યારથી એડવાન્સમાં કોઈ કેવું બધું યોગ્ય ના કહેવાય એમ. જેનો સમય પીરિયડ આવે અને જે સમય પ્રમાણે થાય એ 100% રિઝલ્ટ મળે. અત્યારે એક અનુમાન છે કે ભાવ વધવો જોઈએ અને ખેડૂતને 2 પૈસા મળે, એ અમારો મોટો ઉદ્દેશ છે. હવે ગયા વર્ષ કરતા આ વર્ષે વાવેતરનો બેલ્ટ ગઈ સાલ જેટલો જ છે. 2% વધ્યું છે, 2% ઘટ્યું છે. બાકી આનો જે સ્ટોર ભરાયા પછી જેટલો બટાકા બહાર રહે એના આધારે આપણે નક્કી કરી શકતા હોય કે કેટલું સ્ટોક છે. બાકી અત્યારે ખેતરની અંદર બટાકા છે, કોઈ ઓનું અનુમાન લગાઈ કહેવાય નહીં. જે સરકારી ઓકડા આવે એના આધારે જોવા જઈએ તો બટાકાનું પ્રોડક્શન 10-15% વધારે છે.